નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. શત્રુંજય તીર્થાધિરાજ એની પરમ પાવિત્ર છત્રછાયા, આ તીર્થાધિરાજની છત્રછાયામાં બેસવા માટે મળે એ પણ એક પરમ સૌભાગ્ય કહેવાય. આ તીર્થની છાયા, આ તીર્થના દર્શન, આ તીર્થની એક માત્ર નાનકડી પણ ઝલક મળે તો જિંદગીનો બેડો પાર થઈ જાય. શત્રુંજય મહાત્માની અંદરમાં આ તીર્થનો જે મહિમા બતાવેલો છે, આ તીર્થની જે મંગલભરી વાતો બતાવેલી છે, આ તીર્થના માટે એટલા બધા ઉત્કૃષ્ટ શબ્દો વાપરેલા છે, એટલા શબ્દોના સાથિયા અને શબ્દોના મોતીથી આ તીર્થને વધાવેલો છે. અને એ તીર્થની અંદરમાં બેસવા માટે મળે, રહેવા માટે મળે, એ તીર્થની સમક્ષ એક પ્રવચન કરવાનો મોકો મળે, એ તીર્થ ઉપર યાત્રા કરવા માટે મળે, ખુલ્લા પગે, અડવાના પગે ડાયરેક્ટ આ તીર્થાધિરાજની પરમ પવિત્ર શાશ્વતી ભૂમિનો સ્પર્શ કરવા માટે મળે. આનાથી તો વધારે પરમ સૌભાગ્યની ક્ષણ કઈ કહી શકાય. આ તીર્થને જ્યારે જ્યારે પણ જોઈએ, જ્યારે જ્યારે પણ નજરે નિહારીએ, જેટલી વાર બારી તરફ નજર જાય અને તીર્થાધિરાજ શત્રુંજયના દર્શન થતા જાય, આ એક ગરવો ગિરિરાજ કેટલો પવિત્ર અને પ્રચંડ ઇતિહાસ લઈને અંદરમાં બેઠેલો છે. આ તીર્થના ગર્ભની અંદરમાં એવા તીર્થો છે, એવી એવી ઘટના છે, એવો ઇતિહાસ છે, એવા પ્રસંગો અને અવસરો છે કે કહેતા પણ પાર ના આવે. આટલો અદ્ભુત તીર્થાધિરાજની અંદરમાં આપણે છીએ અને આપણને આ તીર્થ મળ્યું છે, એ પણ આપણા માટે પરમ ગૌરવની બાબત ગણી શકાય. પરંતુ દરેક ગૌરવની આજુબાજુમાં, જેમ એક ગુલાબની આજુબાજુમાં કેટલાક કાંટા હોય છે, ગુલાબની આજુબાજુમાં કાંટા વેરાયેલા હોય, એમાં આ તીર્થની આજુબાજુની અંદરમાં, આ તીર્થની પરમ પવિત્ર છાયાની અંદરમાં કેટલાક એવા તત્વો છે કે જેને આપણે અનિવાર્ય અનિષ્ટ ગણીને સ્વીકારી લેવા પડતા હોય છે. હવે એનો કોઈ રસ્તો જ નથી હોતો. અને મેં ગુજરાતી વાક્ય વાંચેલું હતું કે ગાયના આંચર ઉપર બેઠેલી બગાઈ, એટલે એમ કહેવાય કે ગાયના શરીરની અંદરમાં એવી એક જીવાત થાય છે જે ગાયના શરીરનું લોહી પી જાય. તો ગાયના આંચર ઉપર બેઠેલી એ બગાઈ છે, ગાયનું લોહી પીશે પણ એને દૂધ પીવા નહીં મળે. એ દૂધ નહીં પીવે, એ લોહી જ પીશે. હવે ગાયના આંચરની અંદરમાં કેટલું મીઠું, મધુરું, પૌષ્ટિક, સ્વાદિષ્ટ દૂધ છુપાયેલું છે, પણ ઉપર બેઠેલી બગાઈને માત્ર લોહી જ ગમતું હોય છે, એ દૂધ નથી પી શકતી. એમ આવા કેટલાક તત્વો આ તીર્થાધિરાજની છાયામાં બેસીને પણ તીર્થાધિરાજનો ફાયદો નહીં ઉઠાવી શકે. અરે આ તીર્થાધિરાજની ખાલી એક ભાવભરી યાત્રા કરે ને ડોલીવાળા, કે જેટલા પણ આ તીર્થની સાથે જોડાયેલા જેટલા પણ વ્યક્તિઓ છે, ચાહે પૂજારીઓ હોય, ચાહે ડોલીવાળા હોય, ચાહે કર્મચારીઓ હોય, ચાહે કોઈ પણ હોય, માત્ર આ તીર્થાધિરાજની ભક્તિ ભરી જો ખાલી એક ઝલક પોતાની બતાવે ને તો આ તીર્થાધિરાજ શું નથી આપતો, શું આ તીર્થાધિરાજ એના માટે શું નહીં કરી શકે. પણ મેં તમને કીધું ને, કેટલાક લોકોની હાલત એવી છે, ગાયના આંચર ઉપર, ગાયના સ્તન ઉપર બેઠેલી બગાઈ જેવી હોય, જેને માત્ર લોહીની અંદરમાં રસ છે, અંદરમાં પડેલું છુપાયેલું દૂધ એની નજરમાં જ નહીં આવે, એને દૂધ પીવાનું મન નહીં થાય અને દૂધનો ક્યારેક સ્વાદ એને નહીં મળે. આ તીર્થાધિરાજનું એક પ્રભાવનું દૂધ, પૌષ્ટિક, પરમ પવિત્ર, સ્વાદિષ્ટ, જે આના ચરણની અંદરમાં આવ્યા એનો બેડો પાર થયા વગર રહ્યો નથી. અને એ જ લોકો અહીંયા આવીને, એ ડોલીવાળા હોય કે કોઈ પણ હોય, XYZ, આપણે કોઈના નામ નથી આપવા, જે પણ આ તીર્થાધિરાજની આસાધના કરે છે, કદાચ આ ભવની અંદરમાં છટકશે પણ ક્યાં જશે? તીર્થની આસાધના નવી કરીએ. શુભવીર વિજયજી મારા સાહેબ કહે છે કે ભાઈ ભલે ચૂકે આ તીર્થની આસાધના ન કરતા, આની સાથે આસાધના કરવી એટલે આગની સાથે ખિલવાડ કરવા જેવું છે. પણ ચલો અન્ય લોકોની વાતો આપણે શું કરીએ, પણ આપણે જૈનો જે થોડી ઘણી આસાધના જાણતા અજાણતા કરીએ છીએ, એને પણ જો આપણે બંધ કરી દઈએ ને તો પણ ઘણો ફરક પડી જાય. એટલા માટે એક પ્રવચન વિચાર્યું છે, નાનકડું પ્રવચન, ગિરિરાજ તીર્થના યાત્રિકોની માટેની એક આચાર સંહિતા, જે મેં મનમાં વિચારી છે. રોજ યાત્રા કરવા જઉં છું, રોજ નિરીક્ષણ કરું છું, જે પણ વસ્તુઓ મને દેખાય છે, જે ફેરફાર કરવા જેવો,
મને મારી ટૂંકી બુદ્ધિ દ્વારા જે પણ થોડું ઘણું મને દેખાયું એ બધી આચાર સંહિતા જો લાગુ પડી જાય તો આ તીર્થને આપણે બચાવવાનું છે. 16 ઉદ્ધારના કપરા સમયમાં આ તીર્થ કેવા કેવા અનિષ્ટના સમયમાંથી બચીને આપણી પાસે આવેલું છે. એ મોગલોનો સમય હતો અને ત્યારે એવા મહાવિચિત્ર અને મહાવિકટ એવા સમયમાં પણ જો આપણા પૂર્વજોએ આ તીર્થને બચાવી શક્યા હોય તો આજે તો આપણો સમય છે, આપણી સરકાર છે, આપણા લોકોનું આ હિન્દુસ્તાન છે. અને જો એમાં આપણે આ તીર્થને ગુમાવી રહીશું તો પછી પૂર્વજો કહેશે કે ભાઈ અમે તો કટોકટીના સમયમાં આ તીર્થને તમારા સુધી પહોંચાડ્યું અને તમે ખાલી કસોટીના સમયમાં નહીં પહોંચાડી શકો. એ લોકોએ કટોકટીના તીર્થમાં જાળવી બતાવ્યું. આપણા માટે તો ખાલી કસોટીનો કાળ છે, કટોકટી તો ચાલી ગઈ. એ હતો મોગલોનો સમય. 150-150 વર્ષ સુધી આ તીર્થ ઉપર ન જીન મંદિર બની શકે, ન મૂર્તિ બની શકે, ન એક પૂજાની વિધિ કરી શકાય. આજે આપણે કેવા બે રોકટો ગમે ત્યારે મન ચાહે એટલો સમય આદિનાથ ભગવાનની સમક્ષ બેસી શકીએ છીએ. એ દાદાની પ્રતિમા, આજુબાજુના ભવ્ય મંદિરો, એક એક જિનાલયો, એના એક એક કણ આ બધું કેટલું અદ્ભુત છે, કેટલો પવિત્રતાનો વાસ લઈને બેઠેલું છે. આજે આપણે આ તીર્થની અંદરમાં 2 કલાક, 4 કલાક, 6 કલાક બેસી શકીએ છીએ. કોઈ આપણને અટકાવતું નથી. સાંજે 5:30, પોણા 6 વાગે દાદાનો દરબાર બંધ થાય ત્યાં સુધી આપણે જિનાલયમાં બેસી શકીએ છીએ. એ કટોકટીના સમયમાં એ તીર્થ બચાવ્યું તો આપણા સુધી પહોંચ્યું છે. આપણે ખાલી થોડી કસોટીમાંથી બહાર નીકળી જવાનું છે. બસ એક આચાર સંહિતા જો જૈનો પારવાની શરૂ કરી દે, હું થોડી ઘણી બતાવવાનો છું. એકાદ 2-3 દિવસની અંદરમાં આ પ્રવચન વિચારી રાખેલું છે. કેટલીક વાતો જૈનો સુધી પહોંચાડવી છે. બસ આ વાત જો સ્વીકારી લે તો આ તીર્થનો એક નવો ઉદ્ધાર કરવાનો લાભ મને અને તમને પણ મળી શકે એમ છે. 16 ઉદ્ધાર કરનારા તો કરી ગયા, આપણા પૂર્વજો, આપણા પવિત્ર પુરુષો. એ લોકો તો જાન અને ધનને દાવ ઉપર લગાવીને કરી ગયા. આપણે ખાલી થોડી ઘણી બસ બાબતોને આચાર સંહિતામાં લાવવા જેવી છે. એનાથી પણ આપણે તીર્થની અદ્ભુત સેવા કરી શકીએ એમ છીએ. 14 વર્ષ પછી તીર્થની અંદરમાં આવવા માટે મળ્યું. એટલો અપરંપાર આનંદ થાય છે, એવો આનંદ થાય છે. આજે ગઈકાલે સવારે હું તીર્થની યાત્રા કરવા ગયો હતો. ગઈકાલની વાત તો એ તીર્થની યાત્રા શરૂ કરીને તો થોડું ઘણું અંધારું અને અજવાળું મિશ્રિત એ સમય રહેલો હતો. અને કોઈ હિન્દી ભાષી પરિવાર હશે. પિતાજી ચડતા હતા ઉપર, સાથે એના 2 નાનકડા બાલક, એક બાલક અને બાલિકા, એ પણ ધીરે ધીરે ચડતા હતા અને પૂછતે थे पापा अभी कितना बाकी, पापा अभी कितना बाकी है, पापा बहुत भारी लगता है. પછી એ સમયની અંદરમાં એના પિતાજીએ છે ને એક એવી સરસ મજાની વાત કરી. એને જો હું મારી ભાષામાં કહું ને તો બહુ આનંદ આવશે સાંભળવાની. મને પણ એમની વાત અંધારામાં સાંભળવી ગમી. બેટા, गिरनार पर्वत है ने खड़ा पर्वत है. पापा खड़ा पर्वत मतलब बेटा वो पर्वत सीधा खड़ा है, चट्टान जैसा. સીધું એની ઉપરનું ચઢાણ કરવાનું. હમણાં જ અમે ગિરનાર જઈને આવેલા છીએ. ખબર છે કે ગિરનાર તીર્થનું આરોહણ એટલે કેટલું કપરું આરોહણ છે. સીધા ખડા પર્વત. બેટા ગિરનાર પર્વત ખડા પર્વત હે. પછી એમને એમના છોકરાને કીધું કે બેટા શત્રુંજય તીર્થ હે ને એ પાલિટના પર્વત શત્રુંજય તીર્થ ખડા પર્વત હે. તો પાલિટના તીર્થ બેઠા હુआ तीर्थ है, बैठा हुआ है. અને એની સામે પિતાજીએ લોજિક લગાડ્યું કે શંખેશ્વર તીર્થ वो सोया हुआ तीर्थ है. પાપા કહેશે. પછી પિતાજીને સમજાવતા હતા, બેટા જે વ્યક્તિ ઉભેલો હોય ને, વ્યક્તિ ખડા હે, વ્યક્તિ ઉભેલો છે, એના ખભા ઉપર ચડવું માણસને ક્યારેક તકલીફ પડી, કારણ કે સીધો જ ઉભો છે, સીધો ફ્લેટ ઉભો છે, ટટ્ટાર ઉભો છે અને એની ઉપર એના ખભા ઉપર ચડવું એટલે ભારે પડી જાય. પણ જે વ્યક્તિ બેઠેલી છે ને એના ખભા ઉપર ચડવું બહુ આસાન પડી જાય. પણ જે વ્યક્તિ સૂતેલી છે એના ખભા ઉપર ચડવું તો કેટલું આસાન પડી જાય. શંખેશ્વર તીર્થની અંદરમાં ડાયરેક્ટ તમે સીધા 2 પગથિયા ચડ્યા એટલે સીધું મંદિરમાં આવી જાઓ અને શંખેશ્વર દાદા દર્શન મળી જાય. અને શત્રુંજય તીર્થ થોડુંક બેઠેલું છે એટલે જોજો બેઠેલો પર્વત કહેવાય. આપણે આમ આસાનીથી તકલીફ પડે પણ ગિરનાર જેટલી નહીં. પણ ગિરનાર તીર્થ તો ખડા પર્વત હે. એને જે વાત બતાવીને મને બહુ ગમી. ગિરનાર તીર્થ ઊભું તીર્થ છે, પાલિટણા તીર્થ બેઠું તીર્થ છે અને શંખેશ્વર તીર્થ એ એક સૂતેલા માણસ જેવું તીર્થ છે. તીર્થ જાગતું છે પણ એને ઉપમા આપી છે સૂતેલો માણસ, એના ખભા ઉપર ચડવું જેમ આસાન પડી જાય એવી રીતે આ તીર્થ છે. આવી તીર્થની પરમ પવિત્ર છાયામાં બેસી અને પ્રવચન આપણા ચાલી રહેલા છે કુવલય માલા ગ્રંથના માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ
ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. પ્રત્યેક જીવાત્માને આની તકલીફ છે, આની પરેશાની છે. હું બોલું છું, મને પરેશાની, તમે સાંભળો છો, એમને પણ પરેશાની. અનેક જીવોને આ પરેશાની જીવનમાં ચાલ્યા કરતી હોય છે. ક્યારેક સમય એવો આવી જાય એમાં આપણે ક્રોધના ભોગ બની ગયા, માન, માયા, લોભ અને મોહના ભોગ બની ગયા. હવે આ બધું તો છે. હવે એને દૂર કરવા માટે આ ગ્રંથની રચના કરેલી છે. કથા દ્વારા આ ગ્રંથ આપણને બતાવતા જાય છે. એની કથા ત્યાં સુધી આપણે પહોંચેલા હતા કે જંગલની અંદરમાં કુવલય ચંદ્ર અને કુવલય માલાને એ અદ્ભુત મુનિવરનો પરિચય થયો. સુંદર મુનિવર. અને એ મુનિવરે પોતાની આત્મકથા કહેવાની શરૂ કરી. કુવલય ચંદ્ર કુંવરે પૂછ્યું એટલા માટે. અને આત્મકથા કહેતા એ મુનિવર કહે છે કે એ ઉપાધ્યાયે જે બીજો સેકન્ડ નંબરનો જે ચિત્રપટ ખોલ્યો ને એ તો એટલો અદ્ભુત ચિત્રપટ હતો. એની અંદરમાં કોઈ બે ભાઈઓની જીવન કહાની અંદરમાં છુપાવેલી હતી. અને મને બતાવતા હતા કે જોઈ લો, આ બંને ભાઈ કુલ મિત્ર અને ધન મિત્ર પિતાજીના ગયા પછી દુર્ભાગ્યના ભોગ બની ગયા. એક પુણ્યશાળી વ્યક્તિ પરિવારમાંથી જાય છે અને એ પરિવારનું બધું જ સૌભાગ્ય, બધું જ સુખ સંપત્તિ, સત્તા બધું જ લઈને ચાલી જાય. આજે પણ તમે જોઈ લો, રાજકીય દુનિયામાં એવું જોવા માટે મળે છે. જેના પિતાજી હિન્દુસ્તાનને ધ્રુજાવનારા વડાપ્રધાન હતા, જેની દાદી વડાપ્રધાન હતી, જેના પરિવારમાંથી કેટલાય લોકો સીએમ અને પીએમ બનેલા હતા, અને એ વ્યક્તિ સત્તા માટે કેટલી કોશિશ કરે પણ નથી મળી શકતી. બસ પુણ્યશાળી વ્યક્તિ જીવનમાં હોય ત્યાં સુધી જલસા હોય છે, પણ એ વ્યક્તિ જીવનમાંથી ચાલી જાય એટલે બે ચીજ કરવા જેવી છે કે પુણ્યશાળી સ્વયં બનો અથવા તો કોઈ પુણ્યશાળી વ્યક્તિની જીવનમાં નિશ્રા પકડી લેવાની. હવે પુણ્યશાળી વ્યક્તિ ગઈ, સ્વયં પુણ્યશાળી હતા નહીં, અને માં કે બેટા હવે ખાવા માટે પણ ધાન્ય નથી, અમે તમને મોટા કર્યા એ સુધીમાં, હવે જવાબદારી તમારી બને છે. બંને દીકરા હતા ઈમાનદાર, પ્રમાણિક હતા. માં મહેનત કરવામાં કશું જ બાકી નથી રાખતા. પણ માં કોણ જાણે અમારું દુર્ભાગ્ય કર્મ એવું છે કે જે બિઝનેસમાં હાથ નાખીએ છીએ, જે વેપાર શરૂ કરીએ છીએ, સીધું નુકસાન થવાની અંદરમાં જાય. આ કથા એ લોકોને બહુ કામ લાગશે કે જેના જીવનમાં અંતરાય કર્મ એવું ચીપકીને બેઠેલું છે. કેટલાય લોકો, કેટલી વ્યક્તિઓ, પાર વગરની વ્યક્તિઓ આવીને રડે, અફસોસ વ્યક્ત કરે, ગુરુદેવ કોણ જાણે ક્યારે અમારા જીવનમાં સારા દિવસો આવશે. તકલીફના કોઈ પાર નથી. બિઝનેસ, પરિવાર, આર્થિક, સામાજિક, ગુરુદેવ બસ જીવનમાં કા છોકરાના લગ્ન બાકી હોય, કા છોકરીના લગ્ન બાકી હોય, કા બિઝનેસમાં નુકસાન થઈ જાય, કા શરીરમાં બીમારીઓ ચાલ્યા કરે. ક્યાં સુધી આવું ચાલશે? હું એને એક જ કહું છું, જેટલા અંતરાય કર્મ છે એટલા વર્ષ તો આ ભોગવવાનું આવે છે. યાદ કરો અંજના સુંદરીને 24 વર્ષ સુધી અંતરાય કર્મને સહન કર્યા છે. અને એ 24 વર્ષ આટલી સતી હતી, સાચી હતી. એના જીવનમાં એક પણ જાતની ખામી અને દોષ નહોતો, છતાં પણ જો એને સહન કરવું પડ્યું છે. તો આપણે કોઈ ભાવમાં અંતરાય બાંધ્યા હોય પણ એ અંતરાય કર્મ સ્વીકારવા તૈયાર નથી. અને એક જ ફરિયાદ, કેમ અમારા જીવનમાં આવું થાય? અમે પૂનમ ભરીએ, અમે આરાધના કરીએ, અમે નવકારનો જાપ કર્યો, આપે અમને જે આરાધના આપી બધી જ કરાવી. તમારી બધી વાત બરોબર છે, પણ અંતરાય કર્મ બેઠેલું છે ને ત્યાં સુધીમાં તમે આરાધનાના ખજાના ભેગા કરી લેશો ને, પણ અંતરાય કર્મ ચીજ એવી છે કે જે તમને એનું લેણું ચૂક્યા વગર ચાલશે નહીં. આ અંતરાય કર્મ કોઈ સ્વીકારી નથી શકતું. 8 કર્મમાં જે અંતરાય કર્મ આવે, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, આવા અનેક પ્રકારના અંતરાયો છે. બધાને લાભ થાય અને તમને જ લાભ ન થાય. બધાના લગ્ન થઈ ગયા, તમારા દીકરા લગ્ન રહી ગયા, અને પછી ધર્મ ઉપરની શંકાઓ કરવાની. ધર્મ કોઈ સહાય નથી કરતો, ધર્મનું કોઈ ફળ નથી મળતું, ભાઈ પૂજા શેના માટે કરવાની? ભૈયા પૂજા નથી કરી માટે આ તકલીફ આવી છે. અને આજે એમ કહેશો કે તકલીફ છે છતાં પણ અમારું કોઈ ભગવાન માનતા નથી, પૂજા નથી કરવી, તો આવનારા ભવની અંદરમાં તમારું ભગવાનનું તો કાંઈ બગડવાનું છે નહીં, ઓર એ વ્યક્તિનું વધારે બગડવાનું છે. પણ હવે આ લોજિક સમજી નથી શકતા અને સતત દલીલ, ચર્ચા અને વિતંડાવાદ, લોજિક લગાડવાનું અને પોતાની બુદ્ધિઓ લગાડવાની. એ બુદ્ધિ લગાડવાથી કોઈ કર્મ હરવું નથી થવાનું. આ કથા સાંભળવા જેવી છે. એ મુનિરાજ કુવલયમાલા કુવલયચંદ્ર કુંવરને કહે છે કે ઉપાધ્યાયે મને એ સેકન્ડ નંબરના ચિત્રપટની અંદરમાં 2 યુવકોની જે કથા બતાવી અને કીધું કે એ લોકો એટલી બધી મહેનત કરે છે. પહેલા નંબરમાં તો માલ ખરીદ્યો, જે પણ માલ મળતો હતો એને ચિકાર પૈસા આપીને માલ ખરીદ્યો. એમને એમ કે બસ આ માલ વેચીશું એટલે આપણને ફાયદો મળી જશે. અને માલ જેવો ખરીદ્યો ને, અને જે વસ્તુ વેચવાની અંદરમાં ગયા તો બજારમાં એની કોઈ માંગ જ નથી, એટલે માલ બધો પડી રહ્યો.
હવે બીજા નંબરની અંદરમાં ડબલ માલ ખરીદ્યો, ડબલ, ગયા વખત કરતા ડબલ માલ ખરીદી લીધો અને એકની કિંમતે વેચાય. જે માલ ડબલ કિંમતે વેચાવો જોઈએ એ એકની કિંમતે વેચાઈ ગયો. જે એકની કિંમતે વેચાય ને એ અડધી કિંમતે વેચાઈ ગયો. એટલે માથા ઉપર ઓર દેવું વધી ગયું. હવે બીજા નંબરની અંદરમાં એમને વિચાર્યું કે ચલો હવે આ વેપારની અંદરમાં આપણું કામ નથી, તો આપણે એક કામ કરીએ, ખેતીના કાર્યની અંદરમાં જોડાઈ જઈએ. ચલો ખેતીના કામમાં જોડાઈ જઈએ. હવે એ લોકો ખેતી કરવાની અંદરમાં ગયા. આ કથા જાણવા જેવી છે. અંતરાય કર્મ જે લોકોને જીવનમાં પરેશાન કરતું હોય, નાના મોટા અંતરાય, બાધા, વિડમણા જે પણ કરવા માટે જાઓ અને ત્યાં જઈને નુકસાન થાય. હું આવા કેટલાય સાવકોને મળ્યો છું. કેટલાય સાવકો મારી પાસે આવીને આવી ફરિયાદ કરતા હોય છે કે સાહેબ મને જ નુકસાન થાય, બજારમાં મારું જ કામ બગડી જાય, બાકી બધાને ફાયદો થાય. કેમ આવું? ભાઈ દોસ્ત, બસ અંતરાય કર્મ છે અને આ અંતરાય કર્મ સ્વીકાર્ય છૂટકો રહેલો છે. એની સામે લોજિક, દલીલ કે આમ કેમ, બસ વાય ત્યાં નથી ચાલતું. હાવ અને વાય ત્યાં નહીં ચાલે, ત્યાં સ્વીકાર્ય છૂટકો રહેલો છે. પછી બંને જણા ખેતીની અંદરમાં ગયા અને ખેતીની અંદરમાં કરવા ગયા તો એ વર્ષે વરસાદ જ ન વરસ્યો. પછી દરિદ્રના દુઃખથી પીડાયેલા એ લોકોએ એમ કર્યું કે ચલો આપણે એક કામ કરીએ, આપણે પોતે જ હર અને બધું લઈને આપણે કરીએ. ચલો આપણે જાતે ખેતી કરવાની અંદરમાં જઈએ અને જેટલું ઘરમાં ધાન્ય હતું એ બધું જ ખેતરની અંદરમાં વાવી દીધું. ત્યારે એવું થયું કે એ વર્ષે વરસાદ જ ન પડ્યો અને આખો અકાલમાં સમય ગયો. ઘરનું ધાન્ય ગયું, આટલી બધી મહેનત કરી, આટલી બધી ખેતર ભાડે લઈને કામ કર્યું, એ બધું જ, એટલે જેટલું બિઝનેસ કરવા માટે જાય વળી પાછું નવું દેવું મગજની અંદરમાં થઈ જાય. હજી સાંભળજો. પછી એ લોકોએ એમ વિચાર કર્યો, એટલે આ ઉપાધ્યાય ઓલા રાજકુંવરને કહે છે અને મુનિ બનેલા એ રાજકુંવરમાંથી મુનિ બનેલા કુવલેમાલા કુવલેચંદ્ર કુંવરને આખી કથા બતાવે છે અને એ કથા આપણે જાણી રહેલા છીએ. એટલે મુનિવર કહે છે કુવલેચંદ્ર કુંવરને કે પછી એ લોકોએ વિચાર કર્યો કે ચલો આપણે ઢોર રાખી લઈએ. ક્યાંકથી ઓછી પાછીના પૈસા લઈ આવ્યા અને ઢોર રાખી લીધા અને એની ઉપર ગુણ વગેરે ભરી અને મજૂરી કામ કરી. જેમ આજે ટેમ્પો ભાડે ફેરવતા હોય છે, એ જમાનાની અંદરમાં આવી ઢોર ભાડે લઈ એકબીજાની મજૂરી કામ કરી આપે, એકબીજાની ગુણ અને ધાન્ય આમથી આમ કરી આપે. એવા બન્યું એવું કે જેટલા ઢોર લીધેલા હતા ને એ લોકોને એવો રોગ લાગુ પડ્યો કે બધા ઢોર મરી ગયા. સબકુછ, બધા જ એનિમલ્સ, બધા પશુઓ, જે ગાય, ઘોડા, ગધેડા આ બધા ખરીદેલા હશે ને એ બધાને એવો કોઈક અજાણ્યો વ્યાધિ લાગુ પડ્યો, એ પણ પડી ગયા. એટલે એમાં પણ એ લોકો નિર્ભાગી પૂર્ણ થયા. જોજો આ અંતરાય કર્મ જયારે પાછળ પડે ત્યારે કેવું પાછળ પડે છે. અંતરાય કર્મનો ઉદય જયારે આવે છે ત્યારે એવો ઉદયમાં આવે છે કે લાખો કરોડો કરેલા જાપ, તમે ઉત્તમ ગુરુઓના લીધેલા આશીર્વાદ નકામા નથી જતા, જાપ ખોટા નથી, એનું પુણ્ય તમારું સ્ટોકમાં જમા થાય છે. પણ અત્યારે તો જે અંતરાય કર્મ છે એ ઉદયમાંથી પસાર થવું જ પડશે. પછી એ સમયમાં જો ધર્મ માટેની અશ્રદ્ધા કરી, ધર્મ ઉપરની શંકાઓ કરી, દેવગુરુ પ્રત્યે જો નિંદાનો ભાવ પેદા કર્યો તો વળી પાછું નવું અંતરાય કર્મ બંધાવું એ તો સુનિશ્ચિત બની જાય છે. આ કથા આપણને શીખવાડે છે કે અંતરાય કર્મ એવા હોય છે ને કે અંતરાય કર્મથી પીછો છોડાવવાનું ભલભલાને ભારે પડી જાય છે. પછી એ લોકોએ વિચાર કર્યું કે આપણે એક કામ કરીએ, આપણે પોતે હવે પુણ્યહીન બની ગયા છીએ અને ખાવા માટે પણ નથી મળતું, તો એક કામ કરો, આ નગર છોડી અને આપણે બીજા નગરમાં જઈ રહીએ. હવે આ નગરમાં રહીને કોઈ મતલબ નથી, બધા મેના ટોણા મારે છે, બધા સંભળાવે છે. એટલે હવે મમ્મી એક જ હતી, માતા અને બંને ભાઈઓ ભેગા થઈને નીકળી ગયા અને શરૂઆતમાં તો એમ નક્કી કર્યું કે ચલો એક વખત ભીખ માગી લઈએ. ક્યાં કરોડપતિ અબજપતિના દીકરા જેના ઘરની અંદરમાં સંપત્તિની રેલમ છેલ હતી, આજે એ લોકોને હાથ લંબા કરીને ભીખ માગવી પડે છે. ગુજરાતીમાં એક કવિતા બનાવી છે કરશનદાસ માણેકે, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએજી. દિલ્હીના બાદશાહના દીકરાઓને ઘરની અંદરમાં ભીખ માગતા જોવા માટે મળેલા છે. અંતરાય કર્મ ઉદયમાં આવે ત્યારે પછી ભલભલા રાજાઓ પણ ભિખારી બની જતા હોય છે. એટલે ઘર બેસીને ભીખ માંગે. પણ અંતરાય કર્મનો ઉદય એવો છે ને કે એ લોકોને વણિકોને કશું આપવાનું મન નથી થતું. એ હટ યાં સે નીકળ જા, એને આપવાનું મન ન થાય. બીજા બધાને આપવાનું મન થાય, એને કોઈ આપવાનું મન ન થાય. પછી એમને વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, સમુદ્ર કિનારાને ઓરંગી અને આપણે બીજા પ્રદેશમાં જઈએ, કદાચ ત્યાં ભાગ્ય આપણું બદલાઈ જાય. ઘણી વાર એવું થાય છે કે ક્ષેત્રાંતર કરી લઈએ તો કદાચ ભાગ્ય બદલાઈ જાય. એટલી અંતરાય કર્મની કથા બતાવી છે કે ઘરની અંદરમાં એક વ્યક્તિ અંતરાય કર્મથી પીડિત છે.
દરેક વ્યક્તિ હું છું તો મને પણ મારો કેટલોક અંતરાય કર્મ પીડા આપે છે, તો એમાં પછી મારે રડવાનું નહીં, મારે હાઈબોય નહીં કરવાની, પછી મારો જાપ કેમ ન ફર્યો અને મને ગુરુના આશીર્વાદ કેમ ન ફર્યા અને મને આવું કેમ ન થયું. નથી થતું. અંતરાય કર્મ જ્યારે પાછળ પડે છે, આખરી સામે લાભ દેખાય, પણ લાભ આપણને ટાટાને બાય બાય કરી અને નીકળી જાય અને બીજી વ્યક્તિના ઘરની અંદરમાં જઈને પહોંચી જાય અને આપણે એ વખતે જોતા રહી જઈએ. એનું નામ છે લાભાંતરાય. આ લાભાંતરાય કર્મનો ઉદય કહેવાય છે. વિચાર્યું કે સમુદ્રના કિનારે જઈએ અને ત્યાં જઈ અને મોટા વહાણો તૈયાર કરીશું અને કોઈ વણિક સામે કિનારે જાય છે, ચલો આપણે એની સાથે જઈને પહોંચી જઈએ. હવે કમનસીબી એવી કે પૂછવા ગયા કે સાહેબ અમે તમારી સાથે આવીએ, તો કે આવો ખુશીથી, દયાળુ શ્રેષ્ઠી હતા, હું પણ જઉં છું, આવી જજો ભેગા, શક્તિ હોય તો પૈસા વગેરે આપી દેજો, બાકી જઉં છું, આવો બિઝનેસ કરવા માટે, વેપાર કરવા માટે. અને વેપારીએ કબૂલ કર્યું અને બીજાને જે આજીવિકા આપું છું એ તમને પણ આપીશ, તમને થોડું ઘણું કામ આપીશ, તમે થોડું ઘણું કામ કરજો અને જે પૈસા મળે તો મારું આટલું ભાડું ચૂકવી દેજો. આવું નક્કી કરીને એ લોકો બેઠા. પણ કોણ જાણે નસીબ જેવું કે પ્રયાણ તો થઈ ગયું, મધ દરિયે આવ્યા પછી એવું દરિયામાં તોફાન ઉપડ્યું, એવું તોફાન ઉપડ્યું કે આખા આખા જહાજોના ભાંગીને ભૂક્કા થઈ ગયા. એક કમહીન વ્યક્તિ, ભાગ્યહીન વ્યક્તિ જેના જીવનમાં જાય ને તો ભાગ્યવાન વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી દે. આ અંતરાય કર્મ એવું છે કે અંતરાય કર્મવાળી વ્યક્તિ જો આપણા જીવનમાં જોડાય ને તો એનું અંતરાય કર્મ કદાચ આપણને પણ લાગુ પડે અને આપણને પણ અસર કરે. જેમ એ સશક્ત માણસ છે અને એની પાસે કોઈ પણ જાતનો વાયરસ જેને લાગુ પડ્યો છે, એ વ્યક્તિ જો એના સંપર્કમાં આવે તો એને પણ જેમ અસર પડે, સંક્રમિત થઈ જાય છે ને. આ કોરોનામાં એવું જ થતું હતું. તો એટલા માટે તો આ લોકડાઉન લગાવવું પડ્યું અને લોકોને દૂર રાખવા પડ્યા, ક્વોરન્ટાઇન કરવા પડ્યા હતા. તો એવી જ રીતે અંતરાય કર્મનો વાયરસ, અંતરાય કર્મની એક અસર, અંતરાય કર્મ પણ સંક્રમિત થઈ શકે છે. હવે આ શેઠે ભલા રીતે તો એ લોકોને રાખ્યા, પણ બન્યું એવું કે વહાણના ભાંગીને ભૂક્કા એવા થઈ ગયા. માંડ લાકડાનું પાટિયું મળ્યું અને મહા મહેનતે બચીને એક દ્વીપની અંદરમાં પહોંચ્યા. 7 દિવસે દ્વીપમાં પહોંચ્યા. ભૂખ્યા તરસ્યા, ખારું પાણી શરીર ઉપર લાગેલું છે, માછલાઓએ ડંખ મારેલા છે. મહા મહેનતે, મહાપરિશ્રમે પહોંચ્યા એક દ્વીપની અંદરમાં. બેભાન બનેલા હતા, જાગ્યાને પૂછ્યું કે આ કયો દ્વીપ છે? ભાઈ આ તો રત્નદ્વીપ છે. અને એમને સાંભળેલું હતું કે રત્નદ્વીપની અંદરમાં તો રોહણાચલ નામનો દ્વીપ છે અને અહીંયા તો એટલા બધા રત્નો છે ને, આમ ખાલી હાથેથી ખોદો ને અંદરમાંથી રત્નો મળી જાય. આવો જૂના સમયની અંદરમાં એક રોહણ નામનો દ્વીપ હતો, રત્નાચલ પર્વત. આજે તો ક્યાં છે ખબર નથી. અને એ લોકોને થયું ચલો બહુ સારું, ખુશી થઈ ગઈ, આપણું ભાગ્ય હવે જાગ્યું લાગે છે, અહીંયાથી બધા જ રત્નો ભેગા કરી લઈએ અને અહીંયાથી લઈને પછી પરદેશમાં જઈ અને વેચી મારીને બધું જ દેવું પરિપૂર્ણ કરીશું, નગરમાં જશું અને વળી પાછું આપણે પિતાજીનું નામ કરીશું. આમ વિચારી અને બંને જણા થોડા ઘણા ફળ ફ્રૂટ ખાઈ અને એ જગ્યાની અંદરમાં ખોદવા માટે ગયા. પણ કાંકરા અને પથ્થર સિવાય કશું જ ન મળ્યું. બાકી બધાને રત્ન મળે, આ લોકોને કાંઈ ન મળે. વિચારી લેજો અંતરાય કર્મ કેવું છે. બજારમાં બધા કમાય પણ અંતરાય કર્મ વાળો ભૂખે મરે. બધાના લગ્ન થાય પણ અંતરાય કર્મ વાળાના લગ્ન ન થાય. બધાને ફાયદો થાય પણ અંતરાય કર્મ વાળો બચારો ફાયદા વગર રહી જાય. બસ આ જ અંતરાય કર્મ છે. આ અંતરાય કર્મની વાતો કર્મગ્રંથમાં બતાવેલી છે. કોઈક ભવની અંદરમાં આપણે કોકને અટકાવ્યા હોય, લાભ થતો અટકાવ્યો હોય તો એ કર્મ આપણું લાભાંતરાય બનીને આપણા જીવનમાં આપણા લાભને અટકાવી નાખશે. આજે ઘણા માતા પિતા રડે છે, ગુરુદેવ કન્યા સારી છે, રૂપારી છે, ભણેલી છે, શિક્ષિત છે, સંસ્કારી છે, સંયમ જીવન લેવાનું મન નથી અને ગુરુદેવ સારું પરિવારમાં માગવું નાખે છે ને બધું સારું છે, જોઈને પણ જાય, દીકરી ગમે પણ ખરી, પણ કોણ જાણે બસ પછી ફોન આવે કે બસ હવે છે ને અમને ઇન્ટરેસ્ટ નથી, તમે અમારી રાહ નહીં જોતા, તમે બીજી કઈ કોશિશ કરી લેજો. પણ ગુરુદેવ ક્યાં સુધી આવું? કેટલાય દીકરા દીકરીઓ રડે છે, કેટલાય માતા પિતાઓ રડે છે, કેટલાય પિતાજીઓ રડે છે બિઝનેસ માટે. અને એવા કેટલાય યુવકો મળ્યા, ડોક્ટર બનવું હતું, સીએ બનવું હતું, આટલા માર્ક્સ માટે રહી ગયા, આવું કેમ થઈ ગયું, બાકી બધા બની ગયા, અમે કેમ રહી ગયા? આ બધું જ અંતરાય કર્મના પ્રકારો છે. 1000 જેટલી વ્યક્તિ એટલા અંતરાય કર્મના પ્રકાર છે, એટલા ભેદ છે, સ્વીકારી લેવા પડશે. એ મુનિવર કુવલયમાલા અને કુવલયચંદ્ર કુંવરને આત્મકથા બતાવે છે કે ઉપાધ્યાય મને બતાવતા હતા કે જોઈ લો આ બંને દીકરાઓએ શું મહેનત નથી કરી, કયો બિઝનેસ નથી કર્યો, કયો વ્યાપાર નથી કર્યો, એક પણ વ્યાપાર એ લોકોએ કરવામાં બાકી નથી રાખ્યું, પ્રમાણિકતા સાથે કર્યો છે. સંસ્કારી હતા, ભલે નિર્ભાગી હતા પણ અસંસ્કારી નતા. વિવિધ વ્યવસાયની અંદરમાં નિષ્ફળતા મળી
પછી એ લોકોએ વિચાર્યું કે ચલો આપણે જમીન ખોદીએ. થોડું ઘણું ભણેલા હતા, જૂના કાળમાં એવું શીખવાડતા હતા કે અમુક સિમ્ટમ્સ, અમુક ચિહ્ન કે આવી જગ્યામાં ખોદો એટલે અંદરમાંથી નિધાણ નીકળે, ચરુ નીકળે. એટલે એ લોકોએ આખો દિવસ ખોદ્યું એ જગ્યાની અંદરમાં, પણ થાકીને લોથ બની ગયા. માટી અને પથ્થર સિવાય કશું જ ન મળ્યું. ત્યાં પણ હતાશ થઈને બેસી ગયા. એમ થાય કે સર આપણી સાથે જ કેમ અંતરાય કર્મ પાછળ પડે છે? બધા વ્યવસાયમાં નિષ્ફળ, કેટલા બધા વ્યાપાર અજમાવી લીધા, કેટલી બધા જગ્યાએ હાથ અજમાવ્યો, પણ સબ જગસે નિષ્ફળ હોકર પાછળ આવી ગયા. પછી વિચાર્યું કે ચલો કોઈ પુરુષની સેવા કરી લઈએ, એની પાસેથી ધાતુવાદ શીખી લઈએ અને પછી થોડો ઘણો ઉદ્યમ કરીએ, થોડી વિદ્યા શીખી લઈએ. એટલે એવી વ્યક્તિ પાસેથી વિદ્યા શીખી, એ વ્યક્તિએ વિદ્યા શીખવાડી પણ ખરી અને પર્વતોની ગુફાની અંદરમાં જઈ એ ધાતુવાદના પ્રયોગ કર્યા, પણ બધું જ નિષ્ફળ, ટોટલી ફેલ્યોર જેને કહેવાય. જે વસ્તુ અજમાવે છે બધાની અંદરમાં નિષ્ફળ જાય. છેલ્લે ક્ષાર હાથની અંદરમાં આવે, પથ્થર હાથમાં આવે, બીજું કશું હાથમાં ના આવે. પછી વિચાર્યું કે ચલો એકવાર જુગારમાં પણ અજમાવી જોઈએ, કદાચ ભાગ્ય જાગી જાય, રાતોરાત જુગારમાં પૈસા કમાવી લઈએ, આ બધું જ રહેવું હટાવી લઈએ. જુગાર રમવાની અંદરમાં ગયા, એમાં એવા હાર્યા કે બંને જણાને એ જુગારીઓએ બાંધી દીધા, કેદ કર્યા. અમારા પૈસા હમણાં ને હમણાં આપો, જુગારમાં તમે પૈસા રમ્યા છો, દાવ ઉપર લગાવ્યો છે, પૈસા આપો. કેમે કરીને માર ત્યાંથી છૂટ્યા, બંધનોમાંથી છૂટ્યા અને ભાગ્યા. પછી વિચાર્યું ચલો કોકની સેવા ચાકરી શરૂ કરીએ, ત્યાં કરવી પડશે. હવે કોઈ રસ્તો નથી, એટલે મોટા શેઠના ઘરમાં સેવા ચાકરી માટે રહ્યા. ત્યાં પણ એવા ઝઘડા થયા બીજા કર્મચારીઓ સાથે કે શેઠે એ લોકોને ત્યાંથી રવાના કર્યા અને સેવકોએ મારી જોડીને ત્યાંથી વગાડ્યા, રવાના કર્યા. પછી વિચાર્યું કે ચલો અંજનનો પ્રયોગ કરીએ. જૂના સમયમાં આવા અંજન પ્રયોગ આવતા હતા કે આંખમાં એવા પ્રકારના અંજન આંજવાના જેનાથી જમીનમાં પડેલા ખજાના તમને દેખાવા મળે. આજે પણ એ બધા પ્રયોગો મળે છે, પણ એ અંતરાય કર્મ વાળાને સફળ ન થાય. એ બધા પણ પ્રયોગો કર્યા, એના પુસ્તકો પ્રાપ્ત કર્યા, એની પોથીઓ લીધી, એવા બખોલની અંદરમાં ગયા, બધું જ કર્યું, પણ એવા યક્ષ અને યક્ષિણીઓ પ્રગટ થયા અને એવા મારી જોડીને કર્યા, તમારું ભાગ્ય નથી, ચલો નીકળી જાઓ, તમારે આવા પ્રયોગો નહીં કરવાના, આ ખજાના ઉપર અમારી માલિકી છે, તમારે અહીંયા નહીં આવવાનું. ત્યાંથી પણ નિષ્ફળ ગયા. પછી કોકે એમ કીધું કે એક કામ કરો, એવી અમુક જગ્યાઓ છે, એ જગ્યાની અંદરમાં જો તમે હાથ નાખીને નાખો ને તો ક્યારેક અંદરમાંથી ખજાના નીકળે છે. અને એવી જગ્યાઓની અંદરમાં ગયા, એવી ગુફાઓની અંદરમાં ગયા, તો ત્યાં વિકરાળ વાઘ એવો પાછળ પડ્યો, દુમ દબાવીને ભાગવું પડ્યું. જ્યાં જ્યાં ગયા છે ત્યાં બધેથી માર ખાઈને નિષ્ફળ બનીને હતાશ થઈને બહાર નીકળે છે. જોઈ લો રાજકુમાર, આ બંને પુરુષોનું કેવું અંતરાય કર્મ કઠિન બાંધવાની અંદરમાં આવ્યું છે. કોઈક ભાવમાં એવું અંતરાય કર્મ કઠિન રીતે બંધાઈ ગયું હોય, વડીલોની આસાતના, ઉપકારીઓની અવહેલના, દેવગુરુની નિંદા, છઠ્ઠી શક્તિએ પણ ધર્મ નહીં કરવાની ભાવના અને જલ્દી પતાવવું, ટૂંકમાં પતાવી દેવું, ઓછા ખર્ચે બહુ મોટો લાભ લેવાની ખેવના કરવી, આ બધું જ એવું અંતરાય કર્મને નુકસાન કર્મ બંધાવે છે કે જીવનમાં જ તમે ક્યારે ઊંચા નહીં આવો. પછી કોઈએ કીધું કે ગુરુના મુખેથી મંત્ર મેળવો, અંગુલીઓની હાથની એવી બધી મુદ્રાઓ કરો અને મંડળ બનાવો, એમાંથી કોઈક દેવી દેવતા પ્રગટ થશે અને તમારું ઈચ્છિત પરિપૂર્ણ કરશે. એ લોકોએ કર્યું પણ ખરું, માંડું બનાવ્યું, મુદ્રાઓ કરી, એ બધી જાત જાતની વિધિઓ કરી. એમાં ભયંકર રૌદ્ર, જાણે કે પૂર્વ ભવના કરેલા પાપો ભેગા થઈને પ્રગટ ન થયા હોય એવો એક રાક્ષસ આવ્યો, સીધો સામે ખાવાની અંદરમાં આવી ગયો. ઓલાએ કીધેલું ભાઈ દેવ પ્રગટ થશે, પણ આ લોકો નસીબ જ એવું કે દેવના બદલે રાક્ષસ પ્રગટ થયો. માંડ એનાથી જાન છોડાવી અને જાન છોડાવીને ભાગી ગયા. પછી વિચાર્યું કે દેવીના પગમાં પડી અને આપણે એની આરાધના કરીએ. દેવીના પગની અંદરમાં પડવા માટે ગયા તો પથ્થરના થાંભલા જેવા એવા એ બિચારા થાકીને ઉપવાસ કરીને મરી ગયા, પણ દેવી પ્રસન્ન ન થઈ અને આહાર વગરના હાડકા અને પિંજર જેવા દેહવાળા બની ગયા. જોઈ લો, મેં આ ચિત્રમાં દોર્યું છે કેવા એક વખતના હૃષ્ટપુષ્ટ રાજકુમાર જેવા દેખાતા દીકરાઓ અને આજે કેવા પાયમાલ બનીને બેઠેલા, જો ભિખારી જેવા છે અને હાડકા અને ચામડા દેખાય છે. જોઈ લો, આ લોકોની આ હાલત થઈ છે. આ કુવલેમાલા કુવલેચંદ્ર કુંવરને મુનિ પોતાની આત્મકથા બતાવે છે કે ઉપાધ્યાય મને આ બીજા નંબરનું ચિત્રપટ બતાવતા હતા અને મારું મગજ સંદ રહી ગયું. કેવો ગાઢ અંતરાય કર્મ છે. આજે તો હું રાજાનો દીકરો છું, મોં માગી વસ્તુ મળે છે, પાણી માગું ત્યાં દૂધ મળે છે, વસ્ત્ર માગ્યું ત્યાં એક માગું ત્યાં 10 વસ્ત્ર મળે છે, એક મીઠાઈનો ટુકડો માગું 10 મીઠાઈ મને મળી જાય છે. પણ આવા અંતરાય કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે માણસ કેવી રીતે સહન કરી શકે? આ કથા અંતરાય કર્મ વાળાએ સાંભળવા જેવી છે.
ડગલે ને પગલે જેને અંતરાય કર્મ નડે છે, બધી જગ્યાએ નિષ્ફળ મળે છે. જ્યાં જ્યાં આશા રાખી, જ્યાં જ્યાં કોઈ એક આશાનું ચિહ્ન દેખાયું ને જ્યાં ગયા ત્યાં બધી જ જગ્યાએથી માર ખાઈને પાછા આવી ગયા. હવે એ લોકો વિચારે છે કે ભાઈ હવે જીવનમાં કશું જ નથી કરવું, બહુ થાકી ગયા, કેટલું કર્યું, ક્યાં ક્યાં બિઝનેસ નથી કર્યા, કયા વ્યાપાર નથી કર્યા, જે લોકોએ જે એડ્રેસ બતાવ્યું એ બધું જ કર્યું છે. હવે તો જીવનમાંથી એવા નિરાશ થઈ ગયા છે અને છેલ્લે એક એવો કપરો નિર્ણય કરે છે. શું નિર્ણય કરે છે અને એમાંથી શું બને છે? એ ઉપાધ્યાય એક રાજકુંવરને આખી કથા બતાવી રહેલા છે અને મુનિ ભગવાન આખી કથા કુવલૈમાલા અને કુવલયચંદ્રને બતાવી રહેલા છે. અને આપણે પણ જાણી રહેલા છીએ કે આ કથા અંતરાય કર્મની કેવી કઠિન કર્મની કથા રહેલી છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.